રાજકોટ શહેરમાં હવામાન નિષ્ણાંતોએ જે આગાહી કરી હતી તે આગાહીના ભાગરૂપે બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટ શહેરના અનેક જે રસ્તાઓ છે તેની ઉપર પાણી ભરાયા છે। આ મારી પાછળના જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, આ ગોઠણસમાં પાણી છે તે રાજકોટના કોઠારિયા રોડ ઉપર ભરાયા છે, જેને લઈને અનેક વાહન ચાલકોને અહીંયા તકલીફોનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ જે પાણીના દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, આ એ જ જગ્યા છે કે જ્યાં દર વર્ષે માત્ર ઇંચમાં વરસાદ આવતાની સાથે જ ફૂટમાં પાણી ભરાતા હોય છે। ત્યારે આ જે જગ્યા છે ત્યાં પાણી ન ભરાય તેવો નિકાલ છે તે અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા છે તે નથી કરી શકી। દર વર્ષે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે અહીંયા જે વાહન ચાલકો છે તેમને તકલીફોનો સામનો છે તે કરવો પડતો હોય છે ને અત્યારે પણ જોઈ શકાય છે ઘણા વાહન ચાલકોના વાહન છે તે અહીંયા બંધ પડ્યા છે। આ જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, આ રાજકોટના કોઠારિયા રોડ ખાતેના છે કે જ્યાં દર વર્ષે થોડા જ વરસાદની અંદર છે તે પાણી ભરાતા હોય છે ને આ પાણી ભરાવાની સમસ્યા છે તે અનેક વર્ષોથી અહીંયાના લોકોને સતાવી રહી છે, પરંતુ હજુ સુધી છે તે સમસ્યાનો ઉકેલ છે તે નથી આવી શક્યો। વરસાદને લઈને વાત કરીએ તો હજુ આગામી 6 દિવસ દરમિયાન ગુજરાત માટે ભારેથી અતિ ભારે છે। ત્યારે સુરતમાં જે વરસાદ પડ્યો, મેઘરાજા મન મૂકીને વરસ્યા અને જનજીવનને અસ્તવ્યસ્ત કરી મૂક્યું।